ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારી। આફ્રિકા, થાઇલેન્ડથી આવેલા 900 કિલો ફૂલોથી વિશેષ શણગાર આજે કરવામાં આવ્યો છે। ભગવાનને વૃંદાવનથી ખાસ તૈયાર કરાયેલા વાઘાનો શણગાર કરાયો છે। વહાલાના વધામણા કરવાની ઘડીઓ હવે નજીક આવી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઇસ્કોન મંદિર આવવાના છે। વહાલાના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ઇસ્કોન મંદિર આવશે। વહેલી સવારથી જ તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જય રણછોડ માખણચોર નંદગીર આનંદ ભયોના નાદ આજે દરેક કૃષ્ણના મંદિરમાં ગુંજી ઉઠ્યા છે। અલગ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ભક્તો આજે મંદિરે આવી રહ્યા છે અને ભક્તોની સુરક્ષા દર્શન માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વધુ વિગત સાથે ઇસ્કોનથી માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદના ઇસ્કોન મંદિરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યાં દર વર્ષે ઉજવણી તો થાય જ છે, પરંતુ આ વખતે શું વિશેષ તૈયારીઓ છે? સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે। ભક્તોમાં કેવો ઉત્સાહ છે? ચોક્કસ છે દીપિકા, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણના જે જન્મોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતના તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ત્યારે હું હાલ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ઉપસ્થિત છું અને ત્યાંના આપણે દ્રશ્યો બતાવીશ કે હવે વાલાના વધામણા કરવાની દીપિકા ઘડીઓ ગણાઈ રહી છે। મહત્વનું છે કે ત્યારે તમામ જે ભક્તો છે અમદાવાદના તે ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા છે વાલાના વધામણા કરવા માટે। ત્યારે ઇસ્કોન મંદિર ખાતે વિશેષ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સૌથી પહેલા તો તમામ જે ભક્તો છે તે સૌથી વધારે ભીડ આ દિવસે ઇસ્કોન મંદિરમાં જોવા મળતી હોય છે। ત્યારે ખાસ કરીને તમામ મંદિરોમાં ભક્તોની જે સુરક્ષા છે તેના કારણે અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને દર્શન માટેની જે વિશેષ વ્યવસ્થાઓ છે તે આ મંદિરમાં કરવામાં આવી રહી છે। ઇસ્કોન મંદિરની વાત કરવામાં આવે તો ઇસ્કોન મંદિરમાં આફ્રિકા, થાઇલેન્ડથી આવેલા 900 કિલો જે ફૂલો છે તેનો વિશેષ શણગાર જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણને અને ખાસ કરીને રાધા રાણીને વૃંદાવનથી ખાસ તૈયાર કરાયેલા વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ ઇસ્કોન મંદિર ખાતે આવતા હોય છે અને તેમની વાત કરવામાં આવે તો વાલાના વધામણા કરવા તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર પહોંચશે થોડીક જ ક્ષણમાં। ત્યારે મંદિરની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણના 5252ના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની જે ભીડ છે તે જોવા મળી હતી। ત્યારે વહાલાના વધામણા કરવાની હવે જેમ જેમ ઘડીઓ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોની જે ભીડ છે તે મંદિરમાં વધી રહી છે। જય રણછોડ માખણચોર નંદઘેરા નંદ ભર્યો સાથે ભક્તોનું જે પૂર છે ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે। એક અલગ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ભક્તો મંદિર આવી રહ્યા છે। મંદિર પરિષદની પણ વાત કરીશું તો ધાર્મિક ગીતો અને ભજનથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું છે। તમામ જે ધાર્મિક વિધિઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને ભગવાનના જન્મ મહોત્સવ પહેલા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિધિ છે મહાઅભિષેકની તે કરવામાં આવી રહી છે। ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ રાખતા હોય છે, પરંતુ હાલની વાત કરવામાં આવે તો શ્રી કૃષ્ણના પારણાને ઝુલાવવા માટે ખાસ કરીને જે તૈયારીઓ છે લીલાઓની તે તૈયારીઓ કરવામાં આવી રહી છે। તમામ જે મંદિરોમાં ફૂલોથી અને રંગોળીથી શણગારવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મંત્રો અને કથા પઠનનું પણ જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। જ્યારે મધ્યરાત્રિ 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો
જન્મ થયો હતો, જેથી જ ખાસ કરીને તે સમયે કૃષ્ણજીની જે મૂર્તિ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. 12 રૂપમાં તેનો જે અભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને દૂધ, દહીં, મધ, ઘી અને શહેદથી ભગવાનનો જે મહાઅભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે. આ મહાઅભિષેક કર્યા બાદ ભગવાનને નવા જે વાઘા છે તે વાઘા પહેરાવવામાં આવશે અને ભગવાનની જે આરતી છે તે આરતી પણ કરવામાં આવશે. આપણે કેટલાક ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આપણી સાથે કેટલાક ભક્તો છે તે જોઈ શકાય છે કે ખાસ કરીને રાધા રાણી બનીને આવ્યા છે. मैम पहले तो आपका नाम? मेरा नाम नंदिनी से। कितना उत्साह है, कहाँ से आए हो आप और दर साल आते हो यहाँ पे? हाँ, मैं हर साल यहाँ पर आती हूँ। मैं यही अहमदाबाद में रहती हूँ, प्रहलाद नगर साइड। यहाँ हर साल बहुत उत्साह के साथ लोग आते हैं और धीरे धीरे बस हर साल बढ़ती ही जा रही है सारे भक्तों की। और यहाँ सुबह से एकदम भीड़ हो जाती है और यहाँ पे आने की अलग ही फीलिंग होती है और मंगला दर्शन तो यहाँ के बेस्ट होते हैं। तो आप सभी से अच्छा है कि मतलब अगर मंगला दर्शन करें तो वहाँ का अलग ही फील होता है, अलग ही वाइब। बिल्कुल जी, आप हर साल आते हो, कितनी श्रद्धा है आपको और कैसा लग रहा है अभी? बहुत अच्छा लगता है। मैं यहाँ पे 4-5 साल हो गए आ रही हूँ रोज, मतलब हर बार आती हूँ। अलग ही मजा आता है हर बार का। वहाँ अंदर कीर्तन भी इतना अच्छा होता है, फिर यहाँ भव्य ये होता है अभिषेक, फिर दर्शन हर बार इतना सुंदर सजाते हैं। एक अलग ही भक्ति भाव यहाँ पे जागता है। બિલકુલ, એટલે કે ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ભગવાનના દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાસ કરીને વિશેષ રીતે જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો જે મહાઅભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે, જેમાં ખાસ કરીને દૂધ, દહીં, મધ અને શહેદથી જે ભગવાનને મહાઅભિષેક છે સ્થાન છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાલાના વધામણા કરવાની જે ઘડીઓ નજીક આવી રહી છે, ખાસ કરીને ભગવાનના જે પારણા છે તે પણ સજાવવામાં આવ્યા છે. અને ઇસ્કોન મંદિરની વાત કરીશું તો ઇસ્કોન મંદિરમાં પણ ખાસ કરીને જન્મોત્સવની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે. દીપિકા, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં હવે 12 વાગે મટકી ફોડનું પણ આયોજન જે છે તે અહીંયા ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે. 1.25 લાખ કરતા પણ વધુ જે ભક્તો છે તે ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ વચ્ચે અમદાવાદના ઇસ્કોન મંદિરે પણ ભક્તિનો અદ્ભુત રંગ છવાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં વહેલી સવારથી જ લાખો ભક્તો છે શ્રી કૃષ્ણના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર અને ગર્ભગૃહની વાત કરીએ તો થાઈલેન્ડ અને આફ્રિકા સહિતના વિદેશથી મંગાવવામાં આવેલા 900 કિલો ફૂલો સાથે શણગારવામાં આવ્યું છે. વૃંદાવનથી લાવેલા વિશેષ જે વાઘા છે તેનાથી સજ્જ રાધા કૃષ્ણના અવલૌકિક દર્શન જે છે તેનો લાભ વહેલી સવારથી જ ભક્તોને મળી રહ્યો છે. ત્યારે મંદિર પરિષદમાં ગોકુળ વૃંદાવનનો જે અહેસાસ થાય તે રીતનું આયોજન જે છે તે રીતનો શણગાર જે છે તે ખાસ કરીને કરવામાં આવ્યો છે. થાઈલેન્ડથી 5 જુદા જુદા રંગના ઓર્કિડ ફૂલો, જ્યારે દક્ષિણ આફ્રિકાથી 3 અલગ અલગ પ્રકારના એન્થોરિયમ જે ફૂલો છે તે મંગાવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને ગર્ભગૃહમાં મોર, ગરુડજી, શંખ, કમળ અને ધનુષ જેવી જે કલાકૃતિઓ છે તે ખાસ કરીને બનાવવામાં આવી હતી. ભગવાનના વાઘા પણ ખાસ વૃંદાવનથી લાવવામાં આવ્યા છે, એટલે કે ભગવાનનો મહાઅભિષેક કર્યા બાદ પણ ભગવાનને જે નવા વાઘાઓ છે સુંદર, તેનાથી ભગવાનને સજ્જ કરવામાં આવશે. અને આ ભગવાનના વિશેષ શણગારનો જે ભક્તો છે તે ભક્તો દર્શનનો લાભ લેશે અને ભગવાનની આ જે વિશેષ ઘડીઓ છે તે પણ કેમેરામાં, મોબાઈલના કેમેરામાં કેદ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઇસ્કોન મંદિરે દર્શન અને પૂજા કરવા માટે પહોંચશે. ત્યારે ખાસ કરીને 11:30 વાગે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ ફળોના રસ વડે જે મહાઅભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રાત્રે 12 વાગે મટકી ફોડ નો આયોજન કરવામાં આવશે અને ભગવાનને જે પારણે ઝુલાવવામાં આવશે. ત્યારબાદ 12:30 વાગે મહાઆરતીનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવશે અને ભગવાનને 600 થી વધુ વિવિધ વાનગીઓનો જે ભોગ છે તે ભોગ પણ અર્પણ કરવામાં આવ્યો છે, જેમાં મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ અને ભારતની પારંપરિક વાનગીઓની ભીડને ધ્યાનમાં
છે ત્યાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને લાખો લોકો મંદિરે આવતા હોય છે દર્શન કરવા માટે। ત્યારે ખાસ કરીને આપણે મંદિરના જે વાત કરીશું તો મંદિરના જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાનો प्रयास करीશું। खास કરીને વાત કરવામાં આવે તો अभी कितनी देर है और क्या क्या आयोजन किया गया? अभी ठाकुर जी का अभिषेक चालू है, जैसे आप देख रहे हैं लाइव ठाकुर जी का अभिषेक शुरू कर दिया गया है। ठाकुर जी का अभी अभिषेक शुरू है और 15-20 मिनट लगेंगे ठाकुर जी का अभिषेक में। उसके बाद ठाकुर जी को पानी से नहलाया जाएगा। अभी पंचामृत से स्नान करवाया जा रहा है, दूध दही मध है, इन सबसे भगवान को स्नान कराया जा रहा है। इसके बाद भगवान को पानी से नहलाया जाएगा। उसके बाद भगवान को फ्लावर अभिषेक होगा फूलों से। उसके बाद भगवान को तैयार करके दर्शन किया जाएगा। मटकी फोड़ रात को 12 बजे होगा। भगवान का झोला अलग अलग प्रकार के फ्लावरों से, जैसे अलग अलग देशों से आए हैं, डिफरेंट टाइप्स ऑफ फ्लावर्स आप देख सकते हैं। भगवान का जो झोला है कैसे बनाया गया है पूरा भव्य तरीके से, फूलों से अलग अलग प्रकार के बहुत सारे फूलों से अलग अलग डिफरेंट सजाया गया है। भगवान का जो आज विशेष श्रृंगार है वो थीम है पिकॉक थीम। आप देख सकते भगवान ब्लू कलर के कपड़े पहने हैं। पूरा जो फ्लावर श्रृंगार है ये पूरा पर्पल टाइप पे आप देख सकते हैं भगवान का जो है, और अलग अलग डिफरेंट 4 प्रकार के फूल है, पर्पल, ब्लू, येलो, इन सब कलर से भगवान का श्रृंगार ये थीम है पूरा हमारा। भगवान को आज 56 भोग लगाया जाएगा। 56 भोग में भगवान को अलग अलग प्रकार के 56 व्यंजन लगाए गए हैं। आप देख सकते पूरा दिन था और अभी भी भगवान को अभिषेक के बाद 56 भोग लगाया जाएगा। 56 डिफरेंट आइटम्स होती है। કે અહીંના જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરી। વિશેષ પ્રકારનું જે આયોજન છે તે ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મંદિરમાં વાત કરવામાં આવે તો તમામ જે ભક્તો છે તે ભક્તોનું ઘોડાપુર અહીંયા મંદિરમાં જોવા મળી રહ્યું છે। સમગ્ર મંદિર પરિષદમાં આપણે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપકા નામ? अंजू अग्रवाल। कैसा लग रहा है अभी मंदिर में हो आप? और बहुत बहुत अच्छा लग रहा है। ऐसा लग रहा है हम गोलोक पहुंच गए हैं। आज भगवान का प्राकट्य दिवस है, तो डेफिनेटली सभी भक्त बहुत बहुत प्रसन्न हैं और दिव्य वातावरण है यहाँ पर। हर साल आते हो? हाँ, हर साल आते हैं हम। यहाँ पर ही अहमदाबाद में रहते हैं, वैसे हम यूपी से हैं पर यहाँ सेटल हो गए हैं और अहमदाबाद में हम मंदिर में हम रेगुलर आते हैं। બિલકુલ એટલે કે તમામ ભક્તો સાથે પણ વાત કરી। ભક્તો પણ વાલાના વધામણા કરવા માટે આતુર બન્યા છે, એટલે કે ટૂંક જ સમયમાં હવે વાલાના વધામણા કરવામાં આવશે અને તેની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી રહી છે। હાલની વાત કરવામાં